હેલો ફ્રેન્ડ્સ, આજે આ અગેન્સ્ટ ધ ઓડના સેકન્ડ લેક્ચરની અંદર આપણે સીતાપુસ લાઇટ વિશે ડિસ્કસ કરશું. લેટ્સ સ્ટાર્ટ અબાઉટ સીતાપુસ લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ગામડા વિસ્તારની વાત છે. ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. 60% of households are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી. 60% લોકો એવા છે કે જેના ઘરમાં વીજળી નથી. ત્યાર પછી આગળ, સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. એમાંથી એક સીતાપુર આખો ડિસ્ટ્રિક્ટ એવું છે. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, અને સીતાપુર એક ડિસ્ટ્રિક્ટ એવો જિલ્લો છે કે જેની અંદર એક પણ એવી જગ્યા નથી કે જ્યાં પાવર છે. એટલે કે ગામ એ આખો જિલ્લો સંપૂર્ણ રીતે વિધાઉટ પાવર છે. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગાંવ પાવર, એને શોર્ટની અંદર MGP કહે છે. અને આ તમે બોર્ડની એક્ઝામ સુધી યાદ રાખશો. MGP, મેરા ગાંવ પાવર, ઇઝ ટ્રાઇંગ ટુ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ. અને આ પરિસ્થિતિને બદલવાની કોશિશ કરે છે. દે આર પુટિંગ ટુ સોલર પેનલ્સ. અને શું કરે છે? 2 સોલર પેનલ લગાવે છે એટ અ ટાઈમ. એક સમયે એ સોલર પેનલ મૂકી રહ્યા છે. અને ઇન જસ્ટ ઓવર અ યર, આશરે એક વર્ષમાં, MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 customers to solar power mini grid at a village level. અને એ ગ્રામ્ય કક્ષાએ, એટલે કે વિલેજ લેવલ, ગ્રામ્ય કક્ષાએ 3,500થી વધારે લોકોને એ સોલર પાવર મિની ગ્રીડથી જોડે છે. નેક્સ્ટ, વિલેજ બાય વિલેજ, MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ that provide 2 LED lights and mobile charging point to all paying household at a cost of 25 rupees per week. Village by village, એક પછી એક ગામમાં, MGP is building a network of low cost solar microgrid. અને સોલાર માઇક્રોગ્રીડનું નેટવર્ક ઊભું કરે છે. નેટવર્ક એટલે જાડું નેટવર્ક ઊભું કરે છે. અને નેટવર્કની અંદર એ બહુ જ લો કોસ્ટ, બરાબર, બહુ ઓછા ખર્ચે એ પ્રોવાઈડ કરે છે. 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ અને અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ, ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ કોસ્ટ ઓફ, અને એનો કોસ્ટ કેટલો? 25 રૂપીસ, અને 25 રૂપિયા પર વીક, એક અઠવાડિયાના. ધેટ ઇઝ ચીપર ધ કેરોસીન. આ બધું યાદ રાખજો કે આ ગ્રીડ જે સોલર પેનલ છે એ MGP દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એના દ્વારા 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ એ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો કોસ્ટ એકદમ નોર્મલ છે. કોસ્ટ કેટલો છે? 25 રૂપીસ પર વીક, અઠવાડિયાના 25 રૂપિયા. ધેટ ઇઝ ચીપર ધ કેરોસીન. અને એ કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ ધ મંથ. અને લગભગ એ એક મહિનામાં તેનો ખર્ચ એ બમણો આવે છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સૌર ઉર્જા, સોલર પાવર એક કેવો સોર્સ છે? પ્રકાશનો એક કેવો સોર્સ છે? તો કે ધૂમ્ર રહિત, સ્મોકલેસ સ્ત્રોત હોવાથી comes with added benefits to customers' health.
અને ગ્રાહકના સ્વાસ્થ્ય માટે એ ખૂબ જ ફાયદાકારક છે, લાભકારક છે. ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. અને ગામની અંદર માઇક્રોગ્રીડ ઊભી કરવી એક ભવ્ય પ્રસંગ હતું. માઇક્રોગ્રીડ ઇઝ ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધી વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. અને દરેક વ્યક્તિ એની અંદર રસ લે છે. ઇન ધી વિલેજ ઓફ દમદમ પૂર્વ ધ ટીમ મેપ્સ ધ વિલેજ. એ ગામનો નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ પાવર સોર્સ. અને એ બળબડતા તાપની અંદર એક ટીમ ઘરે ઘરે ફરીને આખા ગામનો એક નકશો તૈયાર કરે છે, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. બરાબર. ઈચ વાયર, વેર ટુ પ્લેસ ઈચ વાયર, દરેક તાર ક્યાં મૂકી શકાય, એટલે કે દરેક વાયર ક્યાં મૂકી શકાય, એના માટે એ પ્રયત્ન કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર લુક્સ ઓન. અને અમુક ગ્રાહકો છે એ જોડાય છે જ્યારે બીજા કેટલાક ઊભા આદેશ આપે છે. વાઇલ અધર્સ લુક ઓન, અને કેટલાક જોતા રહે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, અને આદેશ આપ્યા કરે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈઝ. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈઝ. અને કેટલાક કુતૂહલપૂર્વક, એટલે કે પહોળી આંખે, રસપ્રદ રીતે એ લોકો જોતા રહે છે. ધ રૂફ ઓફ સ્ટડી brick walled home in the each village is always chosen as the site of the panel and the battery. અને પેનલ અને બેટરીને ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. રૂફ ઓફ સ્ટડી એટલે મજબૂત. બ્રિક્ડ વોલ એટલે ઈંટનો દિવાલ, મજબૂત ઈંટની દિવાલના છાપરાને પસંદ કરવામાં આવે છે. રૂફ એટલે છાપરું. ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ. એ પેનલ માટેની અને બેટરી માટે એ જગ્યા પસંદ કરવામાં આવે છે. અઝાઝ કોણ છે? આ નામ યાદ રાખજો. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન to be recruited from the local district block of Revsa. એક અજાજ નામનો વ્યક્તિ છે, એ સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો એ પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે. આગળ એ શું કરે છે? ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન સાઉથર્લી direction to capture as much as sunlight as possible. સાઉથર્લી ડાયરેક્શન. પેનલને એવી રીતે ગોઠવવામાં આવે છે કે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય, એટલા માટે એ રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. સાઉથર્લી ડાયરેક્શન્સ. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં. we were saving our environment with these lights and there is no pollution in our home either, says farmer from the village. અને એમ કહે છે કે આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી. પ્રદૂષણ ન થાય એટલે લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય અને એનાથી ખર્ચ પણ ઓછો થાય, પર્યાવરણની પણ સુરક્ષા થાય. આ બધું કામ આ એલઈડી લાઇટ્સ થી થાય છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ અમોંગેસ્ટ ધ કસ્ટમર્સ ટુ. અને ગ્રાહકોમાં નવા વ્યવસાયો પણ ઊભા થયા છે. ન્યૂ બિઝનેસીસ અમોંગેસ્ટ ધ કસ્ટમર્સ, ગ્રાહકોની અંદર નવા વ્યવસાયો પણ ઊભા થયા હતા. સેઝ ધ અનધર, બીજાએ કહ્યું, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સાડીઝ બાય નાઇટ.
વીવ સારીઝ બાય નાઇટ. રાત્રિના લોકો સાડી બનાવે છે. ઇન અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. અને ટેબલ ક્લોથ બનાવવાનો રાત્રિ વ્યવસાય પણ એણે શરૂ કર્યો છે. હી સેઝ, બરાબર. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અને રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તે ખૂબ જ સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અને અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે, લોકો દ્વારા એવું જણાવવામાં આવે છે. તો આ છે એક સીતાપુર લાઇટ કે જેની અંદર 60% એવા ઘરો હતા કે જેની અંદર લાઇટ નહોતી. અને MGP મેરા ગાંવ પાવર એ આવી અને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનું પોઈન્ટ એ આપે છે, જેના અઠવાડિયાના 25 રૂપિયા એનો ખર્ચ છે, જે કેરોસીન કરતાં અડધા ભાવે છે. તો આ માહિતી સીતાપુર લાઇટની અંદર ચેપ્ટર નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સની અંદર અને પાર્ટ 2ની અંદર આપણે સીતાપુર લાઇટ વિશે ડિસ્કસ કર્યું. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.